જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાનું છે અમૃતસરી પનીર ભુરજી. પનીર ભુરજી તો તમે ખાધી હશે ઘણી બધી, પણ અમૃતસરી પનીર ભુરજી બહુ જ સરસ અને ટેસ્ટી હોય છે. તમે જોઈ શકો છો એકદમ કશ્મીરી મરચાં મેં 5 કલાક પલાળ્યા હતા, થોડું લસણ નાખી અને પીસીને પેસ્ટ રેડી કરી છે. 2 નંગ ટામેટા ઝીણા સમાર્યા છે, 1 વાટકી દૂધ લીધું છે, પનીર લીધું છે, આદું લસણ લીધું છે 1 ચમચી, 1 નાની ડુંગળી સમારી છે, 1 નાનું શિમલા મરચું સમાર્યું છે, દાણા છે. જે મસાલા નાખું એ તમને બતાવું છું. મિત્રો, આ પનીર ભુરજી એટલી સરસ મજાની હોય છે, બહુ જ મજાની. મેં અમૃતસર ગઈ હતી, મેં ખાધી હતી, મને બહુ સરસ લાગી. મારા ઘરે ઘણીવાર હું બનાવું છું, તો તમારી જોડે આ વિડીયો શેર કરું છું. મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો. બનાવવાની રીત ચાલુ કરીએ. જે મસાલા નાખું છું એ પૂરા હું તમને બતાવું છું. એકદમ આસાનીથી બની જશે. લોડાઈની કઢાઈના અંદર બનાવું છું. લોડાઈની કઢાઈના અંદર એકદમ સુપર બને છે, એકદમ રેસ્ટોરન્ટ જેવું બને છે. એટલે મેં લોડાની કઢાઈનો ઉપયોગ કર્યો છે. અંદર હું 1 ચમચી તેલ નાખું છું. 2 મોટી ચમચી એટલું દેશી ગાયનું ઘી નાખું છું. શાહી જીરું નાખું છું થોડું. આદુ, લસણ, ડુંગળી અને શિમલા મરચું. આદુ લસણ વાટી લીધા છે, શિમલા મરચું ડુંગળી સમારી લીધી છે. સાથે નાખવાની છે આપણે કસૂરી મેથી, 1 ચમચી જેટલી ફ્રેશ કસૂરી મેથી છે, એકદમ ઘરની બનાવેલી, એ નાખું છું. હવે આપણે ડુંગળી થોડી સાંતળી લેશું. અમૃતસરીના અંદર એકદમ બહુ સરસ મજાની ધાબા ઉપર આ બધી સબ્જીઓ મળતી હોય છે, બહુ જ સરસ ટેસ્ટી હોય છે. પંજાબી સબ્જી કંઈ પણ ટેસ્ટી હોય છે, પણ આ પનીર ભુરજી મને બહુ જ સરસ લાગી હતી. હું જ્યારે પંજાબ ગઈ ત્યારે ઘણી બધી ડિશ ટેસ્ટ કરી હતી, પણ મને આ વધારે સારી લાગી હતી. ડુંગળી થોડી પિંક થઈ ગઈ છે, સંતરાઈ ગઈ છે. હવે આપણે અંદર નાખવાના છે ઝીણા સમારેલા ટામેટા. ચપટી મીઠું નાખી દઉં છું, ટામેટા સરસ મજાના ચડી જાય. હવે આપણે મસાલા કરી લઈશું. પીસેલી હળદર નાખું છું થોડી, લાલ મરચું નાખું છું, ધાણા જીરું નાખું છું થોડું, થોડી હિંગ નાખું છું, હિંગથી ટેસ્ટ સરસ આવે. થોડું મીઠું નાખું છું, મીઠું પહેલા નાખ્યું છે એટલે તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું છે. ફ્રેશ કાશ્મીરી મરચાં અને લસણની પેસ્ટ નાખું છું 2 ચમચી. મસ્ત મિક્સ કરી લઈશું. 2 મિનિટ જેવો મસાલાને સરસ મજાનો સાંતળી લઈશું. મસ્ત મસાલો સંતરાઈ ગયો છે. ગેસ થોડો ધીમો કરી દઉં છું. હવે આપણું પનીર છીણી લઉં છું. મેં મોટી છીણીનો ઉપયોગ કર્યો છે, સરસ લચ્છેદાર બને એના માટે. સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે નાખવાનું છે મેન આપણું દૂધ. મસ્ત હવે ધીમા તાપે થોડી વાર પાકવા દેશું. ધીમા તાપે રાખ્યું છે, પણ આવી રીતના થોડી વાર આપણે મિક્સ કરતા રહીશું સરસ મજાનું. હવે નાખવાનું છે આપણે કિચન કિંગ મસાલો, 1 ચૂટકી નાખું છું. તમારા જોડે કિચન કિંગ મસાલો ના હોય તો તમે કંઈ પણ ગરમ મસાલો નાખી શકો છો. અને ગરમીની મોસમ છે, મસાલો ના નાખો તો બી ચાલે. ફ્રેશ લીલા ધાણા લેવાના છે. લીલા ધાણાને સરસ મજાના ઝીણા સમારી લઉં છું. એકવાર પાછું મિક્સ કરી દઈશું. આલિશાન આપણું પનીર ભુરજી રેડી થઈ ગયું છે. ગેસને બંધ કરી દઉં છું. આપણે સર્વ કરીશું.
ને આવી રીતના એક પ્લેટ લીધી છે. પ્લેટના અંદર હું સર્વ કરું છું. રોટલી ભાખરી જોડે બહુ જ સરસ લાગશે. બ્રેડ હોય તો બી ચાલે, ગરમીની મોસમ છે, રોટલી ભાખરી ના બનાવી હોય તો બ્રેડ જોડે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું તો બ્રેડ જોડે ખાવાની છું, બહુ જ સરસ બની છે. તો મિત્રો સિમ્પલ અને ટેસ્ટી ડીશ બનાવીને રેડી કરી દીધી છે. તમે આના ઉપર ચીઝ પનીર નાખવા ચાહો સજાવો તો નાખી શકો છો, પણ હું તો કંઈ સજાવટ નથી. બહુ જ મસ્ત બની છે. તો બાય બાય મિત્રો, કાલે આવી નવી રેસીપી સાથે તમે અને તમારા બાળકોનું ધ્યાન રાખજો.